ખાવાનું ચાલુ કરી દીધું છે અને અમારી રીતુબેન જો બેસી જાય જમવા. મરચાની શું કઈ પણ મૂક્યું મારે નહીં ખાવું એને ખાવાનું. હા આ તો ખલો છો. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં છે. સ્વાગત છે આજે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો 2 દિવસથી એને થોડીક તબિયત થોડીક બગડી છે, શરદી જેવું થઈ ગયું અને આમ શરીરનું કળતર જેવું થઈ ગયું, એટલે 2 દિવસથી બ્લોગ નથી બનાવ્યો. આજ પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આ બાજુ અમારે મેડમજી હંચે બે ગયા છે અમારે કપડાં સીવવા માટે. સવારમાં કંઈ કામ ધંધો બીજો હોય નહીં. કામ ધંધો હોય તો ના કામ ધંધો જ કહેવાય. શું કહેવાય એવું? હા, તમારા જ કામ ધંધો નથી તો તમને એવું લાગે. તમને એમાં કામ નથી. આજે એને કાલે તબિયત થોડીક સરખું નહોતું ને તો એ ખોખા પવાઈ દીધા અને રિંગને પાઈ પાઈ દીધી. એટલે કામ કાંઈ છે ને, દવા છાંટવા જવાનું છે પણ શોપમાં ચાર્જિંગ નહોતું ને અત્યારમાં, એટલે હાલનો દઈશ ઓફ ચાર્જિંગમાં મૂકી દીધો હોય. અને આ બાજુ ઉડાઈને સીવન ક્લાસીસ ચાલુ છે. આવું સાંજે જવાનું, સાંજના જવાનું 4 વાગે. ક્યાં સુધી આરામ? એટલે આરામમાં એવું છે, તબિયત થોડી બગડી ને આમ ક્યાંય સખન નથી થતું, કાંઈ પૂછતું નથી શું કરું છું નહીં. શરીરમાં આમ નબળાઈ ગયું, કળતર આવી ગયું છે. કામ કાલે આખો દી પાણી નતું વારતો, પરમ દી કઈ કામ નતું, શું કરું? ઓહો, ઘરનું કામ. પરમ દી તને મૂકવા આવ્યો, લેવા આવ્યો ને એટલે જ મને આ કળતર જેવું થઈ ગયું તડકાનું. તો મિત્રો જો અત્યારે હું બહારમાં છે, અમારા ઉપર ડિયાલોગ કર્યો ને ત્યાં વિડીયો અપલોડ કરવા ગયો હતો. એટલી વારમાં મેં આને કહી ગયો હતો, મેં કીધું છે ને તું ખાવામાં વાટે રહી જતો, ખાવા બે જ ખાવાની તો ભૂખલી જેવી છે ને. વિડીયો અપલોડ કરવા ગયો હતો, એટલી વારમાં ખાવા બે જ કઈ હોટલી હતી. ગૌતમ કે મને ગોળનો રોટલો જો. અમારા ગૌતમ ને એમને આજ રવિવારની રજા છે એટલે ફેરે કા ગોળનો રોટલો ખાય છે. તે તું કેમ રેતું એ ત્યાં સુધી દડા રમતા હતા. એને તો કઈ ખબર જ ન હોય. ખાવાનું શું બન્યું છે? બટેકાનું શાક, બટેકાનું શાક અને રોટલી. અને રોટલી અને ગોળ, સેવ ટમેટાનું શાક. તારો ખાઈ દે પપ્પાનું પણ થોડું ખાવાનું ભાવતું નથી પણ તો એ થોડું થોડું ખાઈ દે. ખાવાનું ભાવતું નથી તો કે થોડું ખાઈ લે. એવું થઈ ગયું છે. હમણાં તો ખાઈ એટલે છે કે ચાલતું નથી ખાવાનું. ખાવું તો જોઈએ, ખાધ્યા વગર હાલે. ખાયું નહીં તો પાછા પડી જાય, ખાટલા પડી જાય તો કઈ ન થાય. ખાવું ન જોઈએ. એને એમ થાય, એને કહેવાનું એવું છે કે તેમ ખાવાનું નહીં. બધા ના હો, એને કીધું ખાટલા પડી જશે કાંઈ કોણ કરશે? કામ કોણ કરશે? કામ નહીં પડે બોલીને. કામ નહીં કરી દો ને. આજે તો કામ કોણ કરે? તારા પપ્પા છે કામ કોણ કરે? કોણ કામ કરે? હું માંદો થઈ ગયો કોણ કામ કરે? જોતો આંગળી માર હામે છે. તું નો કર કામ. ગૌતમ કરશે. ગૌતમ તું કરીશ ને? નીચે જવાનું એને તો. એને હમણાંથી છે ને મિત્રો આ 2 હંસા લઈ દીધા છે ને ત્યારની ટાટા સાયા છે ને એટલે બહુ વાતું આવડે છે. ટાટા સાયા બે વાતા ખરા. માથે પંખો ફરતો હોય એમના થોડી બે આવે. ચાલો વાતું નહીં કુટા ખાઈ લીધી. ખાના પીના હો ગયા, ખાઈ લીધું. અને આ બાજુ પાછા હંચે બે ગયા હતા. કોણ આવ્યું તું? કોણ આવ્યું? ટિફિનની થેલી તમારે કઈ ટિફિન ભરતા મને કે કરા પણ છે. થેલીને બનાવી ટિફિનની થેલી બનાવી દીધી. ટિફિનની થેલી બનાવી દીધી. સેવી બની. વાહ, એમાં ટિફિન આવી જશે? આવી જ જાય ને. ટિફિન આવી જાય. નતા કોણ આવ્યું તું તે? હા, મારા ભાઈ આવ્યા હતા, મારા ભાભીને મૂકવા. ચા તો વાળ. તમારે તેમ પૂછો, તમારે શું થાય? તમારે કેવાય માર શું થાય? માર શું થાય તેમ ખબર કરી નાખ્યો. બધાને ખાઈ આનો ભાઈ માર શું થાય? શું થાય? મને નહીં ખબર. સાલો આડો થાય. તાર ટિફિન થેલીને દઈ દઈશ. કોને? કા બરોબર 1 વાગ્યો હોય ને પાવર જો ને તે ગરમી એવી છે વાત ન થાય. થોડીક વાર સૂતો હતા પાવર આવી ગયો. બધું જો અમારે ગૌતમ ને બધા બહાર આરોટવા માંડ્યા. બા ને રીતુ બે કપડા હિંકેલે છે. રીતુ શું કરસ તું? કોનો હે? ને
એ કપડાં હેંકેલા છે એને એવું કામ હોય ને એટલે બીજું કઈ જોઈ જ નહીં. અને એની મમ્મીને આરા થાય એ બેઠી શું હેંકેલા એના કપડા હેંકેલા છે બીજા કોઈના ના હેંકેલતી. અરે તું કોના કપડા હેંકેલા તું કેમ હેંકેલા આમ દેખાડ એ કોના હે તારા હેંકેલીશ ને તું ગૌતમ અમે આરોટે તો પાવર વહી ગયો. વરસાદ આવતો નથી ને ગરમી એવી પડે. આવું વેધર છે બહારનું. ગરમી ફૂકા કાઢે બાકી પવન ના લીમડા ને તડકો ના હલતો. બરાબર ચકલા ચીંચી કરી રહ્યા ચકલા જો દેખાડો કરે. એક માળામાં જેટલા ચકા ઈંડા મૂકી બસા કરી વહી ગયા. એક ને એક માળામાં જાવેલું નાનું બસું બહાર નીકળ્યું શું બચ્ચું છે. નાનું બચ્ચું એમાં બચ્ચા હતા એ રહી છે દાસો ફળી ગયા. ઉડી જ જાય ને ઉડીને તો ત્યાં જુ હે પકડવા જાય આપડે ગાય જ બે જાય હુઈ જાય ગા તો ગાને વણ તો પંખો ચાલુ જ નથી રહ્યો. ચક્કા છે મોટા હા એ નાનું બચ્ચું હતું. ચક્કી છે મોટી ચક્કી. તો ગાય તો એટલે કહે છે ને કે માંદા માણાને ખીચડી ખાવેલું હોય તો ખીચડી બનાવી દીધી છે મારા મેડમજીએ. કોને બનાવી? હા હવે બહારનું ખોટું બોલે કોને બનાવી? કોને બનાવી? હા હવે સાચું બોલ. મને ત્યાં બોલું નથી થતું આમ ગરમ કંઈક ખાય સબૂત થશે 100%. આપણા મેડમ કઈ બોલે તો ભલે ભાઈ બાકી ચાલો ખીચડી ખાઈ બીજું શું. ચાલો મિત્રો ખીચડી બની ગઈ છે તૈયાર ખાવા. આપણી માટે કેટલી સેવા થાય છે જો ડુંગળી કાપે ખીચડી એવી જઈ નિંદર નથી આવતી કાંઈ થોડે થઈને ચાલો દવા લેવા દઉં હમણાં પાછું થઈશ. દવા છાંટવા જવાનું. ચાલો કરી લીધું નાસ્તો. આપણે રીધે બેન આવી ગયા ખીચડી ખાઈને. ખીચડી ખાસ લીધું શું ખાસ શું ખાસ તું? કેમેરો ચાલુ હોય ને એટલે બોલતી નહીં. હું લઈને જાવ ચાલો આપડે પેલા થી ખાઈ લઈએ. ખાઈ જશે લગભગ અડધી ખીચડી. પણ તમે ખાવ છું પણ મને ભાવતું નહીં ખવરાય. તો મિત્રો જો અત્યારે હું આવી ગયો ઉપર ધાબામાંથી એટલે ધાબામાંથી નહીં અમારા ડેલે આવી ગયો સોરી. અને મસ્ત મજાની સાંજ પડી જશે અત્યારે હે ને. સાંજના વાગ્યા છે 7 વાર છે થોડીક વાર છે બાકી 6:30 થઈ ગયા. મોરલું બોલી ગયું અને આપણે તો વિક્સની ગોળી લેવી કારણ કે ગળામાં ખીચકેટ થઈ ગયું હોય વિક્સની ગોળી લો કીધું કરો. મેં બ્લોગ અહીંથી એ માટે ચાલુ કર્યો કારણ કે હે ને અમારા કેરલા માન છે ને ખાડો કરીને દાટ અત્યારે માન મેં હમણ કર્યા છે એને ઘરે જઈને કહીશ તો એ પછી એમ કહેશે મેં કરી દીધી ઉમરી લેતો ને ગવાર ઉમરી લીધો ગવાર વણાયો થતો જ નથી શું એવું થાય ગાય દો નહીં રીતો તો મિત્રો અમારે આજ બને છે મસ્ત ના ભજીયા બને છે. આજે મારા મહેમાન આવ્યા. કોણ મહેમાન આવ્યા કેવા એવું છે ને શું ત્યાં થાન લેવા દો તમને ખાવા ઘૂઘરા ના બનાવે ભજીયા હાલે તું ઘૂઘરા બનાય ભજીયા ના બનાવે વર્ષા
વર્ષાબેન આમાં અમારો બ્લોગ જોતો હોય ને તો હે ને આવી દેજો એક ગૌતમને કુકરા બનાવો. ગૌતમ વાળો રોય છે ગૌતમ રોવા કુકરા ખાવા હું બનાવું. તેમ બનાવો બોલને કપા બનાવ અને મારા ગુરુ શાક પડે મને ખબર ન પડતી તે ઈ બનાવો હાલો પહેલી વાર જેવા બને એવા એવું કઈ ન હોય હારા જ બને. ચાલો અમારે તો મિત્રો જો અત્યારે 8 વાગી ગયા છે ને અમારે આજે જો શું બનાવીએ તમે જોઈ લો. જો ગૌતમના પપ્પા બનાવવા બેસી જશે ભજીયા પહેલી વાર બનાવે છે. ખારા બનાવજો ખારા ના બનાવતા તો પેલા શું કહેવાય પેલા 5 ભજીયા તરી વાળા તો હંધા મળતા હે ને હું સાયકલ કેવા બનાવીને કહેવાની એમ તો એક તો સાયકલ પણ એમાં ખબર ન પડી મેં કાસું રાખી દીધું ને એટલે ન મજા આવી. જો બીજો ઘાણ થઈ ગયો પેલો ઘાણ તો ફૂટી રહ્યો અને આ બીજો ઘાણ થઈ ગયો હે ને જો એ તો ખાવાનું ચાલુ કરી દીધું છે અને અમારી રીતુબેન જો બેસી જાય જમવા એ હે ને અમારી એને મમરી મળ શું લેવું હે પહેલી વાર બનાવું ત્યાં બને મસ્ત બને. ભૂંગળી અમારી રીતુને ભૂંગળી ભાવે આમાં જો ઓલી ભૂંગળી એ ભૂંગળી કે આવી મમરી ભાવે મમરી તું ને દે તું નો ખાઈશ હાલે હાલ અને હું તો હે ને શાક પીતી મમરી આવી મસ્ત આ ઊનું હે રીતુ ખાતી નહીં ઊનું હે ઊનું હે એને રે આ ઓલી બીજી બને નહીં માણે. તો મિત્રો ગરમા ગરમ ભજીયા ખાઈ લીધા મેં કડીક બનાવ્યા અને અત્યારે બેઠી ખેલાસ બનાવવા બેઠી એટલે મેં ખાઈ લીધા જો આમાં ચટણી લઈને અને આમાં શું છે આ ડુંગળી ને મરચાની શું કાંઈ પણ મૂક્યું શાક હું કોણ ખાય છે મારે ખાવાનું નથી શાક. શાક બનાવું સ્મિતાબેન હે અમારે રીતુબેન કેટલા ભજીયા ખાધા રીતુ એ રીતુ એ કેટલા ભજીયા ખાધા ન ખાધા ઘણા બનાવ્યા એટલે ઘણા ખાઈ જઈ રીતુ તો મેં મરચાના અને પથરીના બનાવ્યા હતા ખાઈ લીધા મેં તો ઘરે શાક તમારે ખાવું હોય બનાવજો આપણે તો ખાવાનું નથી મારે તો દૂધને રોટલો છે થઈ રહી છે બાંક રોટલો ને એવું સડી ગયું રીતુ રીતુ ચટણી કાં બગાડેસ અત્યારે જ ખાઈને જઈ હો તો આ હું બનાવતો ત્યારે ઘરમાં ઉના ખાતી હતી અત્યારે પાછું ચાલુ કરી દીધું ખાવાનું. હો ખાવા પડે તાર હાટું બનાવે મહેમાન હાટું બનાવે એને ખવડાવો બા એને ખવડાવો મારે નહીં ખાવું એને ખવડાવો. હા આ ચખલો ચોચો આ દૂધની બરણી એને કરી દો એ પી જાય ભજીયા એટલે એ ખાઈ જજો. આ દહીં ખાઓ દહીં હે ખાઈ લે પણ ના પડે. અમારે એક મહેમાન આયા છે દેખાડે જેવો નહીં એમ કે મને બ્લોગમાં નહીં લેવાનું હોય અમુક માણા હોય અમુક આના જેવા ભેંસ જેવા થોડા હોય બધા હાલો ખાઈ લેવી ના કઈ વારો નહીં આવે બધું ખાઈ જઈશે. ગાયગા ખાવા માંડજો વાહ ખાવા માંડજો ગાયગા ચાલો ખાઈ લેવી ફટાફટ.